નામ તમારું? સુરેશભાઈ કારુભાઈ ટાટમિયા। સુરેશભાઈ, તમે કાલે બે વ્યક્તિને હાજર કર્યા હતા? હા, ગઈકાલે અમે દીકરીને તેડવા આવ્યા હતા મવડી ચોકડી અમારા બેનની ઘરે। પછી ત્યાં મારા નાના ભાઈને જે હાર્દિક સિસાંગિયા મવડી ચોકડી એને મળી ગયો। પછી એને ઘરે લાવ્યા અમે। પછી ઘરે લાવીને એને સમજાવી અમને એને સદર પોલીસ સ્ટેશને લઈ ગયા। ત્યાં પૂછપરછ કરીને બીજા પોલીસ સ્ટેશને લઈ ગયા। પછી એને હાજર કર્યો। પછી ત્યાં અમે એને હાજર કરી અને અમે ત્યાં હતા। અમે 4-5 વ્યક્તિ હતા। પણ અમારા આવેશમાં આવીને જે અમે બોલાઈ ગયું હતું હેમંતભાઈ પાડલિયા વિશે, અને જેથી કરીને અમને એવું કીધું હતું કે 2.5 કરોડના આમાં ભાગીદાર છે, પણ ચંદ્રેશ છત્રોલા મેન ભૂમિકા એ ભજવે છે। અમને સાંજે પાછો બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં મેન ભૂમિકા ચંદ્રેશભાઈ છત્રોલાની છે, બરોબર। આમાં હેમંતભાઈનો કોઈ જગ્યાએ હાથ કાંઈ છે નહીં। પોતે દાતા છે, સમાજના અગ્રણી સારા છે, અને હર રાજકોટની અંદર હર જ્ઞાતિના જે આગેવાનો છે એના બધા કામ ત્યાં બેઠા બેઠા એ લોકો કરે છે। એવું સારું એનું કામ છે। અમારાથી ભૂલથી એમનું નામ લેવાઈ ગયું હતું। અમે એને સમાજને અને અમે હેમંતભાઈની માફી માગીએ છીએ કે આ એ ભૂમિકાની અંદર નથી, જેથી કરીને ઋષિવંશી સમાજને અમે માફી માગીએ છીએ। પરેશભાઈ નાગજીભાઈ રાટમિયા। પરેશભાઈ, કાલે તમે બે વ્યક્તિને હાજર કરાવ્યા હતા, પછી શું બન્યું હતું? વિગત એ હતી કે ઋષિવંશી સમાજના નેજા હેઠળ જે સમૂહ લગ્નનું આયોજન થયું 22/2/2025નું શનિવારના દિવસે, એમાં મારી ભત્રીજીના મેરેજ હતા। એટલે કાલે હું રાજકોટ આવતો હતો, એટલે મને સિસાંગિયાભાઈ મવડી ચોકડીએ ભેગા થયા। એમની હારે વાતચીત કરીને એમને પ્રનગર પોલીસ સ્ટેશને હાજર કર્યા। હવે ત્યાં પછી બાઇટ દેવાની હતી, એટલે મારી કીધે આવેશમાં આવી અને પાડલિયાભાઈ વિશે 2 શબ્દો બોલાઈ ગયા છે। હું મારા વતી સમાજની અને ઋષિવંશી સમાજની માફી માગું છું। હેમરાજભાઈ પાડલિયાનું મારી કીધે આવેશમાં આવીને નામ લેવાઈ ગયું કે ભાઈ આ દાતા તરીકે હતા, મને ખ્યાલ હતો, પણ પછી મને રાતે જાણવા જડ્યું કે ભાઈ આ વ્યક્તિ ક્યાંય નથી, મુખ્ય ખાલી દાતા તરીકે જમણવારના દાતા તરીકે હતા। આમાં એની ક્યાંય ભૂમિકા છે નહીં, અને હું મારા વતી સમાજની માફી માગું છું।